નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSS ના અમલ માટે અધિકૃત અનુસૂચિત વાણિજ્યક બેંકમાં રાજ્ય કક્ષાએ દરેક CSS માટે સિંગલ નોડલ એજન્સી નિયુક્ત કરવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા GR પસાર કરવામાં આવ્યો છે. નાણાં વિભાગના સંદર્ભ 1 હેઠળના તારીખ 24/5/2021ના પત્રથી રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSS માટે અસરકારક નાણાકીય સંચાલન સુનિશ્ચિત કરવા તથા જાહેર ખર્ચ વ્યવસ્થાપનની પારદર્શિતામાં સુધારો કરવા કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSSની ગ્રાન્ટ સંબંધિત બાબતો PFMS પોર્ટલ મારફતે કરવાની થતી હોય સંબંધિત વહીવટી વિભાગ દ્વારા દરેક કેન્દ્ર પુરસ્કૃત યોજના માટે સિંગલ નોડલ એજન્સી નિયુક્ત કરવા તથા તેના નીચેની અમલીકરણની એજન્સીઓ નક્કી કરવાની કાર્યવાહી કરવા જણાવેલ છે. તો કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSSના અમલીકરણ માટે સિંગલ નોડલ એજન્સી એ નાણાં મંત્રાલય ભારત સરકાર દ્વારા તથા નાણાં વિભાગ દ્વારા વખતોવખતના ઠરાવ, હુકમ, પરિપત્ર તથા પત્રોથી આપવામાં આવેલ સૂચનાઓ મુજબની જરૂરી આનુષંગિક કામગીરી કરવાની રહે છે. જે અન્વયે આ વિભાગના સંદર્ભ 2 હેઠળના તારીખ 16/2/2024ના હુકમથી વિભાગની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ CSS માટે સિંગલ નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. પરંતુ સામાન્ય વહીવટ વિભાગની સંદર્ભ 03 હેઠળની તારીખ 13/2/2025ના હુકમથી નિયામક શ્રી મહિલા કલ્યાણ તરીકે શ્રી RN પંડ્યાને વધારાનો હવાલો સોંપવામાં આવેલ છે. તો નિયામક શ્રી મહિલા કલ્યાણ ખાતાના વડા જાહેર કરેલ હોવાથી સિંગલ નોડલ એજન્સીના હુકમમાં નિમ્નલિખિત ફેરફાર કરવામાં આવે છે, જેમાં મહિલા વિંગ કચેરીને લગતી તમામ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ ને લગતી કામગીરી માટે શ્રી RN પંડ્યા, નિયામક શ્રી મહિલા વિંગ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી બ્લોક 20 ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરની સિંગલ નોડલ એજન્સી તરીકે તારીખ 13/2/2025થી નિયુક્ત કરવામાં આવેલ છે. ધન્યવાદ.